મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે 8:45. થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. જઈએ ઓફિસે. આજે એટલું બધું ખાસ શેડ્યુલમાં કાંઈ છે નહીં. એક જગ્યાએ હોસ્પિટલ જવાનું છે અને લગ્નમાં જવાનું છે. તો આપણે આગળનું જે શેડ્યુલ હશે બતાવશું. ચાલો, આપણે આવી ગયા છીએ ઓફિસે. હજી કોઈ આવ્યું નથી ઓફિસમાં. આજે હું એકલો જ છું, કારણ કે બધા હવે છે ને મેરેજમાં જાય છે. બાકી ઓફિસે તો કોઈ છે નહીં. તો હવારમાં ભજન ચાલુ કરી દીધા છે. આપણે થંબનેલ બનાવવાનો બાકી હતો તો થંબનેલ બનાવીએ છીએ. તમને બધાને છે ને એક વાત કહેવાની હતી. કેટલા દિવસથી હું તમને એમ કહેતો હતો ને, હું કામથી બહાર જાઉં છું. તો એ બહાર જવાનું કારણ એ હતું કે આપણે છે ને 16 ફેબ્રુઆરીએ ગરબા ક્લાસ ચાલુ કરી રહ્યા છીએ. તો જે ગરબા લવરો હોય ને એ લોકોને મારો ક્લાસ જોઈન કરવો હોય તો મને કોમેન્ટ યા તો પછી પર્સનલી મેસેજ કરજો. હું તમને નીચે છે ને મારું ઇન્સ્ટાનું આઈડી આપીશ, યા તો એમાં તમે મેસેજ કરજો. આપણે છે ને સિંગણપુર 4 રસ્તા ગરબા ક્લાસ કર્યો છે. જો કોઈને જોઈન કરવો હોય તો કરજો મારો કોન્ટેક્ટ. બહુ જ મજા કરવાની છે આપણે. પછી ડેઈલી છે ને આપણે કાંઈક ને કાંઈક ગરબા ક્લાસમાં નવું બતાવવાની ટ્રાય કરશું. એટલે તમને એવું લાગે કે ભાઈ ગરબા ક્લાસ જોઈન કરવો છે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારા ગરબા ક્લાસનું નામ છે સુવર્ણ ગરબા ક્લાસ, અને આપણા પાર્ટનર છે કેવિન થનગનાટ, જે કેવિનભાઈનો છે. બીજી કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો મને કોન્ટેક્ટ કરજો. હું બાજુમાં છે ને તમને એક પોસ્ટર આપી દઈશ મારું. ચાલો મિત્રો, લંચ ટાઈમ થઈ ગયો છે. આપણે જવાનું છે હોસ્પિટલે. કામ છે એટલે હવે હોસ્પિટલનું કામ પતાવીને તમને મળીએ. ચાલો, તો આપણે આવી ગયા છે દવાખાનેથી ઘરે અને થઈ ગયા છે તૈયાર. જવાનું છે મામાના છોકરાના લગ્ન છે ત્યાં વરઘોડામાં જવાનું છે. અને આજે હતી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ અંડર-19 ફાઇનલ. એમાં આજે કંઈ સૂર્યવંશી રમ્યો છે ભાઈ. ધમાકા બોલાવી દીધા છે. બાકી આપણે જઈએ છીએ લગ્નમાં. શૂટ થાય એવું છે શૂટ કરશું. બાકી પછી ડાયરેક્ટ શૂટ કરીને પછી મળીએ. લગ્ન પતાવીને આવી ગયા છીએ ઘરે. હવે ટ્રોફીવાળાને ત્યાં કંઈક 12 વાગે ટ્રોફી લેવા જવાની છે. તો આપણે 12 વાગે ટ્રોફી લેવા જઈશું. બાકી જો અત્યારે કંઈક મૂવી જોવાની ઈચ્છા છે, જોઈએ મૂવી. બીજું કાંઈ હશે તો આગળ બતાવશું. આજના વ્લોગમાં એટલું કાંઈ ખાસ હતું નહીં, કારણ કે હોસ્પિટલ ગયા હતા. એટલે આપણે કંઈક નવું બતાવવાની ટ્રાય તો 100% કરશું જ. તો મિત્રો, વાગી ગયા હતા 11. આ નીલભાઈ હું થયું નીલભાઈએ ટ્રોફી લેવા માટે આવ્યા હતા અને એમણે છે ને ગાડી આમ જો ઠોકી દીધી છે. જો નીલભાઈને થઈ ગયું નુકસાન. અહીંયા ચડાવી દીધી. અહીંયા નીલભાઈ TPL કેટલામાં પડવાની છે? 15-20 હજારમાં પડશે. ચાલો, ટ્રોફી બોફી બધું લઈ લીધું છે, જાય ઘરે. ચાલો, અમારા વિવેકભાઈને થઈ ગયું હતું લોચો ખાવાનું મન, તો એવા લોચો ખાવા હતું. એ જોઈને ઘરવાળી વાત કરે, એ પ્રાઇવસી નો બતાવાય. જો આ કાકાએ સમોસા બનાવી નાખ્યા, લોચો બનાવે છે, ખાઈને પછી જાય ઘરે. એમ નહીં, તને એવું ખાવાનું કેમ મન થઈ ગયું? ખાવાનું મન થાય જ ને ભાઈ. ભૂખ લાગે ખાવાનું મન. એટલે વાતું કરશો એટલે ભૂખ લાગે છે ને. વાતું કરે છે કરતા હોય ને એટલે ભૂખ લાગે. એવું હોય તો 2 વાગે હોય શું ખાવા જા? 2 વાગે ગમે ત્યાં ટેશન બધું ખુલ્લું હોય. જો આ બીજું શું છે? જો મસ્ત પ્લેટ બનાવી નાખી દો કાકાએ. જો હવે લોચો બનાવે. હમણાં બની જાય એટલે બતાવું. મસાલા નહીં, જો કાકાએ લોચો બનાવી નાખો. હમણાં સેવ બેવ નાખશો. જો આ જો હરખુડો હરક પડુડો. અને આપણે છે ને જો અહીંયા છે ને ગરબા ક્લાસ રાખ્યો છે. હું છે ને કાલે તમને ત્યાં બતાવીશ. અમારી ટુર્નામેન્ટ પતી જાય ને તો હું તમને ત્યાં લઈ જઈશ. બાકી ચાલો ઘરે જઈને મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની મોર્નિંગ થઈ છે 12થી, કારણ કે સવારમાં આવવાનું હતું ડાન્સની પ્રેક્ટિસમાં. મેડમ અંદર આવી ગયા છે. આવડું આ ફાર્મ છે. જઈએ છીએ આમાં અંદર, જોઈએ અંદર મેડમ શું કરાવે છે. બતાવે એવું હોય છે તો બતાવશું. બાકી આ છે જે અમારી ક્રિકેટની ટુર્નામેન્ટ. કાલનો વ્લોગ છે ને આપણે અહીંયાથી કન્ટિન્યુ જ કરવાનો છે, કારણ કે હતું કાંઈ નહીં એટલે. બાકી આગળ જે છે એ બતાવું. ચાલો, હા મેડમ છે ને ડાન્સ શીખવાડે છે. જો અહીંયા સવારમાં આવી ગયા છે. બતાવીને મળીએ. આપણે ભાગા દોડી જેટલી હતી ને કે વચ્ચે છે ને વિડીયો શૂટ જ ન થયો. બાકી અમે અમારા કંપનીના ટી-શર્ટ પહેરી લીધા છે. બાકી જો અહીંયા બધા આવી ગયા છે, તૈયારી થાય છે. હમણાં તૈયારીમાં છે. પછી હું તમને બતાવું શું કરીએ શું નહીં. બાકી જો આ ટ્રોફીઓ છે આજની. મારા નીલ સર જો આમ જો. નીલ સર બે શબ્દ લોલીપોપ ખાતા નીલ સર
સારી છે. સારી છે. જીતશું. જો અમારી ટીમ આવી ગઈ છે ભાઈ લોગ. જો આનું ટી શર્ટ ફાટી ગયું. ક્લેરિટી નહીં મળે તો મિત્રો આપણે છે ને તુષારભાઈ પૂછ્યું, તુષારભાઈ જીતશું? અરે કપ આપણો છે. કપ કે ટર્ફ? કપ રાખો. આને પૂછી, આને આપણે જીતી જાવું. ભગત આને પ્લેઇંગ 11 માં ન લેતા. જીતશું? અત્યારથી જીતી ગયા. ટી શર્ટ જ નથી આવ્યું. ગુપ્તા શું લાગે, જીતી જાવ? તારું આ અમારા મેઇન પ્લેયર છે, આપણે જોઈએ બરાબર. આ જીતાડે છે નહીં. બાકી જો આ અમારું બેનર છે. બાકી બધી ટીમો આવી ગઈ છે. જો બધી જ ટીમ છે. હમણાં ટોસ બોલ થાય એટલે બતાવું. બાકી જો ટ્રોફી વોફી બધું આવી ગયું છે. ચાલો તો ચાલુ થાય એટલે બતાવું. મિત્રો ટ્રોફી રિવીલ કરે છે. જો Whatever happens on the field stays on the field. Thank you everyone. હવે બધાની શું કહેવાય, ટીમને છે ને એન્ટ્રી કરાવડાવે છે. જો અમે છે ને ફટાકડા લઈને ઊભા રહી ગયા છીએ. આ બધી ટીમ છે. જો ચાલો તો એન્ટ્રી બતાવીએ તમને. ચાલો જો આ લોકોની છે, અમારી જ નહીં બતાવી શકું. મિત્રો ફાઇનલી અમારી એન્ટ્રી પતી ગઈ છે. આવી ગયા છે બધા પ્રેક્ટિસ કરવા માટે અંદર. ચાલો પ્રેક્ટિસ કરીએ. ચાલો મિત્રો અમારો ટોસ થાય છે. જો ट्रॉफी आनी चाहिए पीछे ऐसे रहो यार. अरे इतने सारे वीडियो बहुत सारे टॉस है. ઓકે ચાલો ચાલો ચાલો. મિત્રો ફાઇનલી અમારી મેચ ચાલુ થઈ ગઈ છે. ધારુ અને જીલો બે ઉતરા છે. જોઈએ. વાહ, 6 બરાબર છે. મજા આવશે. ચાલો ચાલો. મેચ જોરદાર ચાલે છે. 2 જીતી ગયા છીએ અને એકમાં છે ને આપણે મેન ઓફ ધ મેચ બન્યા થઈ. બાકી જો ટુર્નામેન્ટ ચાલુ જ છે. ન્યૂઝવાળા આવી ગયા છે. આપણે જઈએ ત્યાં. બધા કંપનીના ઓનર હશે. બાકી બહુ જ મજા આવે છે. ક્વોલિફાયર તો થઈ જ જવાના છે. જોઈએ સેમિફાઇનલમાં શું થાય છે. બાકી જમવાની ને એવી વ્યવસ્થા અહીંયા ચાલુ થઈ ગઈ છે. બાકી ન્યૂઝવાળા આવી ગયા છે. બતાવું તમને. જો મારું નામ સુધીર કુમાર યાદવ. હું ફાઉન્ડર ઓફ સુજાવે અને અમે 8 જોઈને મિત્રો અમારી ટીપીએલ કેટલી હેવી લેવલે રમાઈ રહી છે. બાકી બ્રેક પછી અમારી મેચ છે 3 પૂરી થઈ જશે. પછી આપણે ક્વોલિફાયર રમવાની છે. જોઈએ ક્વોલિફાયરમાં શું થાય છે. પછી છેલ્લે ફાઇનલમાં પહોંચીએ છીએ કે નહીં બતાવશું. ચાલો તમને. અમારા તુષારભાઈ હરક પદુડા થઈને આવી ગયા છે. બધા ટીમના ઓનર છે. આ કૌશિકભાઈ જો આ લોકો કપ લઈ જવાના જ. કા પ્રિન્સભાઈ સોરી કૌશિકભાઈ બહુ મોટી મિસ્ટેક. તમારો બેનો ફેસ. ઓકે અહીંયા ફાઇનલી અમારી ક્વોલિફાયર મેચો પૂરી થઈ ગઈ છે. અમે આવી ગયા છે સેમિફાઇનલમાં. પહેલી સેમિફાઇનલ છે અમારી. બાકી છેલ્લી મેચ તો અમે હારી ગયા હતા. બાકી જો હજી ચાલુ જ છે. બ્રેક પડશે. જોઈએ છેલ્લામાં શું થાય છે. મિત્રો તો ફાઇનલ જીતી ગયા છીએ. અમારી ટીમ છે ને અહીંયા જશ્ન બનાવે છે. પેલા હર્ષદભાઈ મળી. હર્ષદભાઈ ભગત અમારા શેઠ છે ને ગોવાથી આવ્યા છે અને આ તો ગાળું દેવાનો હતો એટલે આમ નથી લેવો. ધીરુ જો આ બધા જોવો. પ્રાચી એ પ્રાચી ક્યાંથી ધક્કો ખાધો? ગોવાથી ખાધો છે ભાઈ. હવે ટ્રોફી બોફી લેવા જઈએ એટલે તમને બતાવું. ચાલો આજો. વાવ ચાલો ચાલો બહાર જાય ટ્રોફી લેવા માટે. ચાલો બરાબર ને સાગર? ક્યાંથી ધક્કો ખાધો? ગોવાથી ધક્કો ખાધો જ ભાઈ. આને બરાબર જીતી ગયા. કરણ ગુપ્તા 2 શબ્દ. કાઈ નથી. અમારા શેઠે ગોવાથી ધક્કો ખાધો છે ભાઈ. બા ફાઇનલી બેટ્સમેન
એક મિનિટ એ નથી જોતો આમ આમ રાખજે. એટલું બધું ચેરઅપ કર્યું ને કે જમવાનું ન બતાવી શક્યો. પછી થોડુંક મેનેજમેન્ટનું કામ હતું, જેમ કે ખુરશી ગણવાની હતી, એવું બધું હતું. તો કાંઈ બ્લોગ શૂટ નથી કર્યો. બાકી ફાઇનલી જીતી ગયા છીએ, આવી ગયા છીએ અને હવે કરવાની છે ગરબા ક્લાસની તૈયારી. કાલે વ્લોગ આ મેનેજમેન્ટના લીધે જ તે નહોતો નાખ્યો. બાકી 2 દિવસ વેઇટ કરવી પડી, એના માટે સોરી. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જો મારા પાટલા સાસુનો બર્થડે છે, જો ત્યાં જવાનું થશે તો ત્યાં બતાવીશ. બાકી પછી આપણે કરશું વ્લોગને ચાલે. આવી ગયા છીએ ઘરે, ગયા હતા બહાર, થાકી ગયા હતા, વ્લોગ નહોતો ઉતાર્યો. બાકી મળીએ કાલે નવા વ્લોગમાં. ટાટા, બાય બાય.